એટલે સુદામાને કૃષ્ણએ દ્વારકાથી પોરબંદર સુધી હકાર્યો હશે, કારણ કે મારો કેળો ચોખ્ખો કરતો જાય. આખીર યાત્રાએ નીકળવું છે એ મારો કેળો પવિત્ર થતો જાય. લખાણું નથી પણ કદાચ સુદામાને એવું કીધું છે કે સુદામા પોરબંદર પોગો તો શક્ય હોય તો સોમનાથની જાત્રા કરી આવજો, કારણ કે મારા એ બધા પી પીને મારો રસ્તો ખરાબ કરી નાખ્યો છે. મારા વાલા પગે લાગીને કહું, જે વસ્તુની કૃષ્ણને નફરત હતી એ વસ્તુને હારે લઈને કોઈ દી કૃષ્ણ પાસે ના આવતા. તમને પગે લાગીને તમારો દીકરો, તમારો બાળક, તમારો છોકરો તમને પગે લાગીને આ પ્રસંગ દેવભાઈ 11 વર્ષ 51 દિવસની રાત હાંજ પડી છે. ધીરે 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 કરતા એમ કહેવાય ગાયોનું ધણ છે ગામમાં આવી રહ્યું છે. મહારાજ નારાયણ એમ કહેવાય મેર બેહવાનું ટાણું છે, રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જાય એમ કહેવાય નારાયણને જાવું, ગાયોના ધણને જેમ કહેવાય ગામમાં આવું. ધીરે ધીરે ભગવી સંધ્યા છે એ કાઢી છે અને ગાયોના ખરી માલી ઉડેલી રજ છે એમ કહેવાય કે એનો એક થર જામ્યો છે અને એની વચ્ચેથી એક રથ પસાર થતો આવે છે. રથ જ્યાં ગોકુળમાં આવ્યો ને, આજ આખા ગોકુળને હેરડા પીડ્યા છે. ઓ આ કોણ આવ્યું? આજ કેમ આપણને ગમતું નથી કાંઈ? આજ આપણા ગળા કા હું કાંઈ? આજ આપણા કાળજામાં કા ધબકારા બંધ થાય? આ કોણ આવ્યું આજ આપણા ગામમાં? સાંભળજો, ગોકુળના ટોળે ટોળા વળે છે ભાઈઓને. એ બેનો આજ કેમ આજ ગમતું કેમ નથી? બેન તને કઈ ખબર છે કે ના? અકરૂર આવ્યા હરીને બેન, મથુરામાં એક રથ આવ્યો છે, એનું નામ અકરૂર છે. એ કૃષ્ણને તેડવા આવ્યો છે. ઓ જશોદામાને ખબર છે? ના, એને ખબર નથી ને, એને કોઈ કહેતા નહીં. હો સાહેબ, વ્રજની વાત કાને 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 ઝીણી 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 વાતો વ્રજમાં થઈ ગઈ છે. અને ભગવાન કૃષ્ણ પણ એમ કહેવાય ગાયું લઈ, નહીતર ગાયું લઈને જ્યારે કૃષ્ણ આવતા ને ભાઈ તો માને કઈક આચકલાય કરે, બાયરે કઈક માયની વાહે દોડે. આખો દી ગાયુંને ચારીને આવ્યો તો હજી થાકતો નથી. આજ પહેલો દિવસ એવો હતો, કૃષ્ણ જશોદાને નથી મળ્યા છે. ગાયું ગૌશાળામાં બંધાણી અને ભગવાન કૃષ્ણ પોતાના કક્ષમાં જઈ અને આજ ગોવિંદ રાજમાં ઊંધો હતો. ઊંધો હોઈ ગયો. માને જો નક્કી આજ કઈક તોફાન કર્યા લાગે, નહીતર કોઈ દિવસ ગોવિંદ મને મળ્યા વગર, લાલો મને મળ્યા વગર જાય નહીં. ગાયું હું દોતી હોઉં ત્યારે કાં તો વાસરું છોડી મૂકે, કાં બોગરાને બદલે એના મોઢામાં હેડું લેતો હોય. આજ ગૌશાળામાં આવતો કેમ નથી? ગાયું દોવા કેમ ન આવ્યો? એટલું નહીં મિત્રો, માને નક્કી થઈ ગયું કે નક્કી આજ કઈક તોફાન કર્યા છે. માં અટારીએ ચડી ત્યાં તો વ્રજના માણસોને ટોળે ટોળા જોયા. એ ટોળે ટોળા માણસોના જોયા એટલે માં જશોદા એમ કહેવાય પોતાના ખંડમાલી બહાર નીકળી અને જ્યાં બજારમાં છડાપ છડાપ છડપ ડગલા જ્યાં માંડ્યા, માં જશોદાને આવતા જોવે છે એટલે વ્રજની બાયુ વિખાઈ જાય. માં આવે, હાલો હાલો, માં આવે. આ જશોદા એમ કે હે બાયુ ઊભી તો રહ્યો, મને કોક તો કયો શું છે આવું? આજ મારા કાળજામાં હબકારા કેમ નીકળે છે? મારા ગોવિંદ એવા શું તોફાન કરે? મને કોક તો કયો. પાછા માં હું કઈ ખબર ઠપકા દઈ દઈને થાકી ગયું ને બિચારી, હવે મને નહીં કહી શક્યું હોય. આપણે કહો માને હતી એમ થયું કે આજે એને વાળું કરવાય નથી ઉભો કરવો. આજ ગોવિંદે નક્કી તોફાન કર્યા. સાહેબ, આખું ગોકુળ નથી સૂતું, માં જશોદા નથી સૂતા. કહેવાય જો કૃષ્ણ પણ આજ હિબકા ભરે છે ભાઈ પડ્યો. આખી રાત વહી ગઈ, પ્રોઢ થયું. પ્રોઢ થયું ને પાંજરિયું
એ વનમાં હલડી વાગી રે પ્રૌઢ થયું ને પાંજરમાં રોજ પ્રૌઢમાં કૃષ્ણની વાહળી વાગતી, આજ તો વનમાં હલડી કૃષ્ણે નક્કી કર્યું કે બ્રહ્મ મુહૂર્ત છે, મારી માં જશોદા એકલી છે, હાલ હવે વાત કર દો. જશોદા વાહિદું કરે છે. ધીરે 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 ડગલા ભરતો ભરતો કૃષ્ણ માં જશોદાનો પાલો પકડ્યો. બા એ બા માએ ઝડકી નાખે, મૂકી દે મારો શેડો, હું આખી રાત હુતી નથી ગોવિંદ. માં ઊભી તો રે, મારે કામ છે. લાલા તારે બીજું શું કામ હોય? તે નક્કી કઈક તોફાન કર્યા છે. આજ વ્રજ નથી સૂતું, હું નથી સૂતી. બોલો મનમાં કઈક હું ક્યાં હૂતો છું. ત્રીજી વાર કીધું માં ઊભી રે, માં ઊભી રે એટલું કહી અને કૃષ્ણનો સ્વર અટકી જાય છે. ગળું રૂંધાણું ગળગળો બન્યો ગોવિંદ. જશોદાએ નક્કી કરી લીધું ખાય. કૃષ્ણ એટલો ગંભીર હોય નહીં. કૃષ્ણને ગંભીર હવળાનો ઘા કરીને જામમાં પાછું વાળું ફરીને મિત્રો જોવે. આજ ગોવિંદના હોઠ આપ થર 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 ધ્રુજે છે. આંખમાં સાવરને ભાદરવો વ્યા જાય છે. આ તો હવળાનો ઘા કરી જશોદા ગોઠડિયા ભરતી અને કૃષ્ણના બે ગાલ પકડ્યા. ગોપાલ, ગોવિંદ, માં, લાલા, આ તો તું મોટો થઈ ગયો ને બેટા, એટલે કહું હવે તોફાન ના હારા લાગે. મોટો શબ્દ જ્યાં કૃષ્ણએ સાંભળ્યો ને સાહેબ ઢાલ મળી ગઈ શબ્દની. માં જશોદાને હવે કૃષ્ણ કહે છે કે બા સાચું કે હું મોટો થઈ ગયો? હા સાંભળજો. હા ગોપાલ, હવે તું મોટો થઈ ગયો બેટા, હવે આવા તોફાન ન હારા લાગે. આંસુડાની ધાર સાથે કૃષ્ણ પરમાત્મા માં જશોદાના ગાલ ઉપર આમ હાથ મૂકીને એટલું કીધું કે હે માં, હવે હું મોટો થઈ ગયો હોય તો હવે તું જ કે મારી માં દેવકીને મારે છોડાવવા ન જાવી જોવે. કૃષ્ણે નક્કી કર્યું કે માં અમે માં નહીં મૂકું ત્યાં સુધી માં મને જવા નહીં દે. તો માં હવે તું કે મારે મારી માને ન છોડાવી જોવે કારાગૃહમાંથી. હાલ જશોદા સમજી ગઈ કે હવે જવાનો થયો. તને કરોડ દિવાળીઓ મુરલીધર, તને કરોડ દિવાળી. સમય પૂરો છે બેટા. હા માં, હવે મારે જાવું છે. આજ ગોકુળ નથી હોતું, હું નથી હોતો, તારા કાળજામાં હબકારા વાગે છે. એનું બીજું કોઈ કારણ નથી. કાકો ક્રૂર મને તેડવા આવ્યો છે. એ બાયું વ્રજમાં વાતું એવી થાય છે રે માં, વ્રજમાં બીજી કોઈ વાતું નથી થતી. હું ને દાઉજી કાલે જઈશ. હવે સાંભળજો, જશોદા બોલ્યા છે તને કરોડ દિવાળીઓ ગોવિંદ, તને કરોડ દિવાળી. તારા મોઢામાં મેં માટી જરા જોઈ અને મોઢું ખોલાવવા મેં પ્રયત્ન કર્યો. જેથી તારા મોઢામાં મેં સૌદ બ્રહ્માંડના દર્શન કર્યા ત્યારથી ગોપાલ હું ઓળખી ગઈ છે કે મારે ખોળિયામાં રમે કોઈ નાની હુની હસ્તી નથી. આ તો જગત આખાનો બાપ મારી ઘરે દીકરો થઈ ગયો. આ તો હું તારી બાળ લીલામાં આયરાણી હથવારો કરાવતી હતી કૃષ્ણ. પણ મેં તને ધવરાવ્યો છે, મેં મારા ખોળામાં તને રમાડ્યો છે, એટલે આશીર્વાદ દેવાનો તો હક રાખું છું ગોપાલ. તું જગતનો બાપ છો, પણ મારા તો ખોળામાં રમ્યો છો, મારા થાનો લે પીડ્યો છો તું. હામાં તારા અને નંદ બાવાના ઋણમાલી કૃષ્ણ મુક્ત નહીં થાય. ભવો ભવનો તમારો મુક્ત છો જશોદા. પણ માં અત્યારે નંદ બાબાને ન કહેતા. નંદ બાબો થાંભલી પકડીને ઉભેલો સાહેબ જોઈ ગયો ભાઈ. જશોદા મૂકી ગયો એટલે હું સાંભળું છું, હવે જવાનો વખત થયો છે. એટલું કઈ નંદ બાબા જ્યાં દોડ દીધી અને ત્રણેય જણા જયારે ભેટ્યા સાહેબ, નંદ બાબા, જશોદા અને કૃષ્ણને બંને ભેટી પડ્યા. અને પછી ધીરે 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 કરતા એમ કહેવાય કૃષ્ણ હાથ છોડાવે છે.
અને દહક ડગલા ભગવાન નારાયણ આમ પાછો ગયો, પણ જેવી રીતે આમ જેમ પાછા ડગલા ફરતો જાય એમ પહાડ જેવો મળ્યો લાગવા. કૃષ્ણએ 3 વાર વિરાટ રૂપ દેખાડ્યા છે. એક જશોદાના ફળિયામાં, બીજો હસ્તિનાપુરની કચેરીમાં, અને ત્રીજું યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનામ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. આજ પહેલી વાર મહામો પ્રગટ્યો છે. નંદ, જશોદા, થોડીક વાર પૂરતા ભૂલી જાઓ કે કૃષ્ણ તમારે સામે બોલે છે, પણ અખિલ બ્રહ્માંડનો માલિક આજ તમને કહે છે કે માગી લ્યો દોનો દંપતિ. શું માગ્યું? જશોદા બોલે છે, હે ગોવિંદ, તું માગવાનું કહેતો હો તો એટલું માગું, પણ માગ્યા પહેલા આશીર્વાદ ઈ દઉં કે જટ જાઓ, કંસનો સંહાર કરો, મા દેવકીને છોડાવો, કરોડ દિવાળીઓ તારા રાજ તપે. પણ હવે એટલું કહું તને કે તું જેદી રાજા થા પછી કૃષ્ણ તારા દાસ દાસીઓની જરૂર પડશે ને, એક કામ કરજો ને બાપ, તારે દાસ દાસીની જરૂર પડે ને તો મને ને નંદ બાવાને બેયને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, પણ તારી વગર અમે નહીં જીવી શકીએ. એ આગળથી જાણત અમે તારી હારે નેહડો કરે દખ હોય, પણ કરશો નહીં મોહબ્બત કોઈ એવો સાથ પડાવત શામળા. વાત ઈ છે વાલા કે આ પ્રસંગ કૃષ્ણને ક્યારે યાદ આવે? જેથી આવી રીતે આયરો ભેગા થઈ અને કૃષ્ણના કામમાં લાગતા હોય ને તેથી એને પાછું ગોકુળ યાદ આવે કે આવ્યા મારા ગોકુળવાસીઓ, આવ્યા મારા ગોવાળિયા, આવ્યા મારા નંદભયો કરવા વાળા. એ આજ દ્વારકાથી લઈ અને એ ભાલકા સુધીની આ યાત્રા કૃષ્ણ આપણી ભેરે છે. કૃષ્ણ કાયમ આપણી ભેરે રહે એવી ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરી. અને આ બધાએ જ્યારે આવું રૂડું જ્યારે અવસર એમાં હું આપણે ભેગા છીએ, જ્યારે જ્યારે કાંઈ કામ હોય એટલે બધો સમાજ ભેગો જ હોય છે. અને આવું ભેગા રહી અને જ્યાં ભેગો હશે ત્યાં કૃષ્ણ હશે. દેગે ને તેગે તમારી હારે છે. હમણાં ભાઈએ વાત કરીને કે ભીમો ગરાણીએ હાથમાં ડાંગ લીધી તો હતો નાનો એવો પણ તાડ જેવો લાગ્યો, અને પાલીતાણા ઠાકોર સાહેબને જાવું હતું, પાલીતાણા ડાઠા વ્યા ગયા હતા. શું કામ? તેગ કેતા લાકડી, કે જેની ધર્મ, જેની પાસે સત્ય હશે એની ભેગો કૃષ્ણ હશે. અને એ કાર્ય એટલું સત્ય ભેગું થાય સાહેબ તો કૃષ્ણ આપણી વચ્ચે નાસ્તો હોય ભલા માણા. તો બસ સત્યની એકતા અને દેગ એટલે જમણવાર. કોઈ દી તમારી ઘરે રોટલો નહીં ખૂટે ભલા માણા, કૃષ્ણ વચને બંધાણેલો છે. અને એટલું નહીં, શેલી વાત કહું, જ્યારે અહીંયા આવવાનું હતું, અહીંયા દ્વારકાથી અહીંયા કૃષ્ણને આવવાનું હતું, એક મિનિટ લઈ લઉં તમારી વચ્ચે. એક પણ સંતાન દ્વારકા હાજર નથી. ભગવાન કૃષ્ણની છેલ્લી રાત દ્વારકા. આ વાત કરવાની મનાઈ છે, પણ નાત આગળ ન કરવી ક્યાં કરાય? એક અડધી જ મિનિટ, 1 મિનિટ પ્રસંગ. ભગવાન કૃષ્ણની છેલ્લી દ્વારકાની રાત. ભલે ભગવાન છે પણ શરીર તો થાકે ને બાપા. સાહેબ આ વાત બાપુએ દ્વારકા કરી હતી ને, બાપુને આ સાદર ભીની થઈ ગઈ હતી, આહુડાની ધારો થઈ. રાતે ઉધરસ આવે છે ભગવાનને. દીકરો શ્યામ, એને તો પેટે તગારું બાંધ્યું હતું દુર્વાસા પાસે. એના લગ્ન દુર્યોધનની દીકરી સાથે થયેલા, લક્ષ્મણ. નારાયણને જ્યાં ઉધરસ આવી, લક્ષ્મણ દોડીને આવે છે. બાપનો બાપ જેમ લાગતો હોય, સસરો નહોતો લાગતો, બાપનો બાપ હોય, દાદો હોય, ગળગળતી દોડ દે. અને ભગવાન નારાયણને એમ કહેવાય કૃષ્ણને બેઠા કર્યા, પાછળ ટેકો મૂક્યો. કેસર વાળું દૂધ લાવે છે લક્ષ્મણ.
ભગવાન નારાયણના હાથમાં આપે છે, ભગવાન કૃષ્ણના હાથમાં દૂધનો કટોરો છે, એક હાથ લક્ષ્મણનો કૃષ્ણના હાથની હેઠે હાથ રહી ગયો છે, એક હાથ ભગવાન કૃષ્ણની પીઠ ઉપર, અને ધીરે 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 એમ કહેવાય કે દીકરી ભગવાન નારાયણને જ્યાં દૂધ પાય છે, ભાઈ દૂધ પાયું, જળ દીધું, પાંભળીથી મોઢું લૂછું, અને પછી ધીરે 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 ભગવાનને આમ પાછા પોઢાડ્યા. અને લક્ષ્મણ સાહેબ, દીકરાની વહુ આવી હોય કે જેના બાપને તો કુરુક્ષેત્રના મેદાનમાં મારી નાખ્યા પછી એક પણ વાર લક્ષ્મણાએ દીકરીએ ભગવાન કૃષ્ણ પાસે એક પણ વાર દુર્યોધનનો પ્રશ્ન નથી કર્યો. એ દીકરીએ એક વાર કૃષ્ણ પૂછે છે, બેટા હસ્તિનાપુર યાદ આવે છે? એનો બાપ હતો દુર્યોધન. પણ ત્યારે લક્ષ્મણાએ જવાબ આપ્યો નારાયણને, નાને જે પોરો ચડ્યો તો બાપ. એટલું કૃષ્ણ હામું આ દીકરી બોલી છે, લક્ષ્મણા દાદા મને તમારી ઉપર ભરોસો છે, તમે જે કરતા હોવ એ સત્ય જ હોય, બીજું કાંઈ ન હોય. મને તમારી ઉપર દાદા ભરોસો છે. ત્યારે કીધેલું કૃષ્ણ, માગ લક્ષ્મણ, માગ બેટા સુવા ભૂખ, તારા ચરણની સેવા સિવાય આ દીકરીને કાંઈ ન જોવે, તારા પગથી આટકી કાઢતો નહીં બને. આજે દીકરીએ ભગવાન કૃષ્ણને શેલી રાત છે દ્વારકા, ઘોડા થનગની રહ્યા છે. દારૂ ઘોડા તૈયાર કરી રહ્યો છે. ઈ રથને ની ઘોડાને આજ છેલ્લી વાર કૃષ્ણને જોવાનો છે. લક્ષ્મણા ભગવાન કૃષ્ણના સ્વયં કક્ષમાં બેઠી બેઠી ચરણના સેવા કરે છે, પણ દાદાની અણહાર આજ કારણ જુદી દેખાય છે. લક્ષ્મણાની આંખમાંની આહુડાના ધોરિયા જેદી છૂટ્યા છે, અને ગરમ ગરમ આહુડા જ્યાં ભગવાન નારાયણના પગમાં રાજબાજા પડ્યા, અને લક્ષ્મણાના જે આહુડા ભગવાન નારાયણના પગ ઉપર પડવા તેથી ટેકાની જરૂર ન પડી. સલામતી કૃષ્ણ બેટા લક્ષ્મણા. હા દાદા, જે કઈ અત્યાર સુધી બન્યું હતું, પણ મારા બાપ અત્યાર સુધી તો તારે હથવારે જીવી ગઈ. કાલથી શું મારું, કાલથી મારું કોણ? આ બાલકામાં બેઠેલા કૃષ્ણએ કીધું તું દીકરી તું હો કે બીજો કોઈ પણ હોય, અને કફરી પરિસ્થિતિમાં એકવાર મારું નામ લઈને આંખમાં આહું લાવજે, અને આહું જો હોઠે પોગે પેલા તારું કામ ન કરું તો હું મુરલીધર કૃષ્ણ ન કહેવાઉં. અને કરે છે સાહેબ. અને મને એવું લાગે છે એટલે સુદામાને કૃષ્ણએ દ્વારકાથી પોરબંદર સુધી હકાર્યો હશે, કારણ કે મારો કેળો સુખો કરતો જાય. આખીર યાત્રાએ નીકળવું છે, એ મારો કેળો પવિત્ર થતો જાય. લખાણું નથી, પણ કદાચ સુદામાને એવું કીધું છે કે સુદામા પોરબંદર પોગો તો શક્ય હોય તો સોમનાથની જાત્રા કરી આવજો, કારણ કે મારા એ બધાએ પી પીને મારો રસ્તો ખરાબ કરી નાખ્યો છે. મારા વાલા પગે લાગીને કહું, જે વસ્તુની કૃષ્ણને નફરત હતી એ વસ્તુને હારે લઈને કોઈ દી કૃષ્ણ પાસે ના આવતા. તમને પગે લાગીને તમારો દીકરો, તમારો બાળક, તમારો છોકરો તમને પગે લાગીને, અને આહુડા આપણે બહુ પડાવ્યા એની ભેળા હતા, એ તો ભેળા જ હતા ભલામણ. અત્યારે ઈવડા ઈજ પાસા જેનીમાં હોય તો શું ખબર, જેથી કરીને આ મોકો પાછો આપણને મળ્યો છે. 56 કોટીનો અર્થ થાય 56 પ્રકાર, કરોડ નહીં. 484 જાત હતી આપણી, એમાંથી 56 જાત છે એ અહીંયા કપાઈ ગઈ. વેવૃદ્ધો હતા, બાળકો હતા, સગર્ભા બાળકો બહેનો હતા, એ કઈ હાવ યાદવા સ્થળી થઈ ગયાનો અર્થ એ નથી કે વાહ ન કરે. અને એ એટલા પરગણાના જે બચ્યા છે જે છે. જસુભાઈ ના ખટકો બહુ હતો. જસુભાઈ ને કામ વેદના પીડા
કે કાંઈ ક્યાંય થાય તો કોક એમ કે જોજો યાદવા સ્થળી ન થાય, આ મેણું લાગી ગયું છે, માટે મારે ઈ યાદવોની પાછળ ભાગવત કરવી છે. પૂજ્ય મોરારી બાપુને મળ્યા, જગતગુરુ શંકરાચાર્યને મળ્યા, અને સાહેબ જવાબ ઈ મળ્યા કે જસુભાઈ તે આ ચિંતા કરીને એટલે તમારી આખી નાયતના એમ પિતૃઓને મોક્ષ છે. જગતગુરુના મોઢામાં લઈને પૂજ્ય બાપુના મોઢામાં આ શબ્દ નીકળ્યો હતો સાહેબ કે તમે આ ચિંતા કરી છે એટલે તમામ પિતૃઓને મોક્ષ છે. પણ સાંભળી લો જસુભાઈ, ઈ યાદવો જે હતા ઈ યાદવો કોઈ જ્ઞાતિ નહોતા. જેવી રીતે ભગવાન રામને અવતાર લેવાનો હતો ત્યારે દેવતાઓને કીધું કે જાઓ રીસ વાનરના રૂપ ધારણ કરીને ધરતી ઉપર જાઓ, એમ આ વખતે એવું કીધું કે તમે યાદવો બની અને ધરતી ઉપર જાઓ. એ બધા દેવતાઓ હતા. આપણે લીલા કરવા જવાનું છે, અને આ લીલા એવી હતી કોઈએ મોતે મરવાનું નથી, કમો તે જ મરવાનું, બટા જટીમાં જ મરવાનું. તો આ દેવતાઓ તો બચી ગયા હતા, આનું શું કરવું? એટલે ગાંધારીનો ભગવાન નારાયણે શ્રાપ લીધો. અને એ જે દેવતાઓ હતા એની લીલા પૂરી થતી હતી, એટલે એ લીલા હકેલવા માટેનો આ ભગવાનની જ પોતાની લીલા હતી. એટલે જસુભાઈ તમારે ખોટું ન લગાડતા, એ તો દેવતાઓ હતા, બાકી તો યાદવો તો કૃષ્ણને એના ગુણ ન હોય, અને યાદવોમાં જો ગુણ ન હોય તો કૃષ્ણ ઈ ઘીરે જન્મ લે હુકામ ભલા માણા. સાહેબ જો આશ્વાસન મળ્યા છે, આશ્વાસન નહીં, શાસ્ત્રમાલી કાઢીને દેખાડ્યું એને કે જો આ સ્કંદમાં આ લખ્યું છે. નથી લાગતું કે એ 100% સફળ હોય એ ભાગવત પછીનો સાહેબ આ કાર્યક્રમ. અને મને તો એ લાગે કે જસુભાઈનો આત્મા ત્યાં ટેસડા કરતો હોય છે ને રાજી થતો હોય છે કે સાહેબ એની સામે જાય અવડો તમને કહો પાછો આપણો જે આ કાર્યક્રમ કર્યો એથી હવાયો થતું જાય, અને ભગવાન હવાયું જ કરતો જાય. અને ત્રીજું એ કહું કે એટલા કૃષ્ણને ભજ્યો જેમ સુદામાને ભગવાન કહેતા હોય કે તું ઘીરે પહોંચને અને જો તને મારી જેવો મેલ ન બનાવી દઉં ને તું કૃષ્ણ નહીં, તો તમને શું કામ ન કહે? બસ આ શ્રદ્ધા, સુદામા જેવી શ્રદ્ધા રાખજો. છેલ્લી વાત, સુદામાની અંદર કયું એવું તત્વ હતું ભાઈ કે કૃષ્ણ દોટ દીધી હામું? નકર તો અહીંયા હારા હારા જાતા ને ભાઈ, દ્વારકાનો રાજા, અને આમ જો સપટી વગાડે તો પૃથ્વીનું પૂરું કરી નાખે. હારા હારા રાજાઓ અહીંયા પગે લાગવા આવતા હતા. બાપુ અમારી જેવું બળદેવજી ખૂબ ઉપર લઈ ગયા, કોઈક વાયડ્યું છું હોય, પણ કોઈની હામી દોટ નથી દીધી કૃષ્ણએ સ્વાગત કરવા માટે. સુદામા માટે દોટ શું કામ દીધી? એમાં ગુણ શું હતો કે કોકના વખાણ સાંભળી અને સુદામા રાજી બહુ થતો. એમ આ સમાજ બેઠો છે એટલું કહું, અંદરથી જે કાંઈ હોય ને એ કલી કરીને બધું કાઢી નાખજો. ભલે બોલતા ન હોય પણ એની ઓફિસ પાસેથી નીકળીને કોક એમ કહે તમને ખબર છે કોની ઓફિસ છે? આપણે કે ના, આ ફલાણાભાઈની ઓફિસ છે, અને બહુ મોટું કામ એનું હાલે છે. ત્યારે એટલું જ થવું જોઈએ કે હે મુરલીધર, જે એને આપ્યું ને એની કરતાં 10 ગણું દેજે. આજ નથી બોલતા, કાલ સમાધાન થાય, તેની ઓફિસમાં બેહવા થાય. આ ગુણ જો આવી જાય ને તો જ આ રથયાત્રા આપણે કાઢી પ્રમાણ કહેવાય ભલા માણસ. બસ આવા ગુણ રાખીએ. સુદામાની પાસે એ ગુણ હતા એટલે કૃષ્ણએ દોટ દીધી. બસ ભગવાન પાસે એ જ વાતો અને એ જ પ્રાર્થના આપણે કરીએ. અને જે કાંઈ આમ થઈ રહ્યું છે એ ખૂબ સારું થઈ રહ્યું છે. એટલે હું ફરીવાર પાછા આ બધાય હા લઈ લો હાલો આનો તો રહી જાય. હા તમારી વચ્ચે 2 મિનિટ લેવી છે, પછી આગળ કરવું છે. જસુભાઈ અહીંયા જે રીમા થા પરસેવે રેબજેબ થઈ ગયા હતા ને, આ મેદાનમાં બધાનો પરસેવો પડેલો છે, બરાબર? એટલે આ શરદ પૂનમની રાત છે એટલે 2 ઘુમરા એકચ્યુઅલી રેડી. અને હવે આ ડાયરો જે બેઠો ને હવાર સુધી આપણે ક્યાંય કોઈ જવાનું નથી ભાઈ. હવાર સુધી જાય ને એને 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 એના ફોનના અમુકના તો ફોન જ એના ઈ છે. અને હવે આ ડાયરો જો તમને આમ આમ એવો બધા જોકે ઠેઠું હમણાં બેઠા છે, 2-3 જણા જ ઉપર બેઠા છે. તમને તમે તમે ઈ પાઇપ ઉપર બેઠા, તમને ખાલી નથી ચડતી. બેહો તમ તારે, તમે એવી રીતે બેઠા છો કે ઓલી બાજુ બેઠા એને નીચેથી દેખાય છે
એટલે નડતા તો નથી જ પણ બેઠા ટનાટન હો પછી આમ કરીને પડતા નહીં નકર હેઠે કોકને ભાંગી નાખશું. એક જણો 5મા માળેલી પડ્યો 5મા માળેલી પીડ્યો ને ભફાકો બોલ્યો એટલે દોડીને માણસો 108 બોલાવતો ઊભો કે મને લાગ્યું ના 108 નથી બોલાય તક તારી હેઠે 5 પડી ગયા એનું હું એની હાથો જ બોલાવા દે ઉતાવળ થઈ જાય. એટલે આપણે આ બધું ભેગું કરી લો ગાયકા અને આ માની લો બરોબર બ્રહ્મ મુહૂર્ત છે અને શરદ પૂર્ણિમાની રાત છે અને કૃષ્ણનો ખોળો છે. એવું લાગે તો નાન્યા ઉભા અહીંયાનો બધા રમે તો નાન્યા આપણે 10 ના ઢૂંગાથી જે કાંઈ હોય આપણે એક કોઈ વ્યક્તિ એવો બાકી ન રહેવો જોઈએ કે એ રાસ નો રમતો હોય. અને એ જે વિડીયોમાં આવે કે શું આયરો ને રાસ રમતા આવડે છે. પણ શરદ પૂનમની રાતડી શરદ પૂનમની રાતડી આલુ ઓલો ચાંદો ચડ્યો જોનના કાચ એ ઓલી સરખી સાહેલડી એ યજ રામવાની શ્રી રામ એ ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી. દરેક ઉભા બધાએ રાસ રમવાનું છે ભાઈ. એ ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી. બધા વડીલો જો એક રાહડો જો મારા બાપ એક ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી. બધા જો મારી માતાઓ મારી બહેનો દીકરીઓ મને સુતીથી મારા સયન ભવનમાં જોયા લોકો ઉભા ગાતા હું નથી ગાતો પણ હવે બેઠા રહી દેખાય એટલે આ લલકારી આ ઉસ્તાદ તાકતી ના ભાઈ આવો તો માખણ ના માટ છે રે એ કાન આવો તો માખણ ના માટ છે રે આખા વ્રજને વાલમ તાબલા માટ છે રે આખા વ્રજને વાલમની વાટ છે રે કાન આવો તો માખણ ના માટ છે રે કાન આવો તો માખણ ના માટ છે રે વગડા ગોવાળો ગોતતા રે તને વગડામાં ગોવાળો ગોતતા રે એના ખડિયામાં તારા હાટું ભાત છે રે એના ખડિયામાં તારા હાટું ભાત છે રે કાન આવી તો માખણ ના માટ છે રે કાન આવો તો માખણ ના માટ છે રે ભાઈ આ રાસે એલારે એટલા લેતા હોય ડાયરામાં એ વર્લ્ડ રેકોર્ડ છે સાહેબ. હા અને હું ઉભા ગાઈ એ વર્લ્ડ રેકોર્ડ છે. હા એમની આગળ પાંગળું हमारा भी वर्ल्ड रिकॉर्ड हो गया है. हमारा हाथ में अवार्ड आ गया है. क्या बात देवान भाई नेने थी जमुना जी जाए छे रे हो ये नेने थी नीर हवे जाए छे रे ये नेने थी
વાદળી રે મોટા વાદળી હીરે મોર લડી કરે વાગી સોના વાટકડી રે કેસર ભોળા વાલમિયા સોના વાટકડી રે કેસર ભોળા વાલમિયા લીલો છે રંગનો છોડ રંગમાં રોયા વાલમિયા લીલો છે રંગનો છોડ રંગમાં ડેલા વાલમિયા સોના વાટકડી રે કેસર ભોળા વાલમિયા નાક પર માણે નથડી સોહીએ વાલમિયા આંખો પર ભારે નથડી જોયે વાલમિયા ઢીલડીની કે બે જોડ રંગમાં ડેલા વાલમિયા સોના વાટકડી રે કેસર
ડાયા 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 પણ ભોમ કાજ ડાયા પડી જાય એની કાયા પણ ભોમ કાજ ડાયા પડી જાય એની કાયા ધર્મની એન માયા આહી રાણી નાચ ડાયા આ હીર કુળ જેવું આ ભટે ખાવ જેવું આ હીર કુળ જેવું આ ભટે ખાવ જેવું નથી એને છેડું આ દુનિયાને કેવું નથી એ છેડા જેવું આ દુનિયાને આતા સુને દેવાત જાદો જાદો સુને દેવાત જાદો ખલકે પડ જાદો ગાને લઈને આડો હોના પોતાના હાડો કબસે બોલ આયર છે પેટ જેના હાયર કોઈ દીન વો આયર આયુ વાત આયર એ કુંડીઓને ઢોલ વાગે 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 કુંડીઓને ઢોલ વાગે નીતરથી એ જાગે કુંડીઓને ઢોલ વાગે નીતરથી એ જાગે એ કદી લાય ઝાલ્યા મરવાને જીતો હાલ્યા એ કદી લાય ઝાલ્યા મરવાને જીતો હાલ્યા ભાઈ સુમા અસ્તુ આભાર 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 હવે હવે આપ આપણને બોલ દ્વારિકાધીશની જય દ્વારિકાધીશની સોમનાથ મહાદેવ કી આભાર હવે બધાય પોતપોતાના સ્થાને બેસી જાઓ સાબાર હે દ્વારકા વાળો જહો જહો બધા સ્થાન લેવા મળો બધા બેસવા મળો પછી કઈ કરી બધા બેસી જાઓ ભાઈ બધા બેસી જાઓ એટલે થોડું આજ્ઞાનું પાલન કરો બાપા જેમ વખાણ કરે એ જ રીતે બેસી જાઓ ફટાફટ બેસી જાઓ ફટાફટ હાલે ભાઈ ઓય સેલ્ફી હાલ હાલ કે એટલું કરવાનું બાપા બીજું કઈ બેસી જાઓ બધા ભાઈ બધા બેસી જાઓ
ધારાસભ્યો બેસી જાઓ. વાહ બાપા વાહ વાહ. અહીંયા બેહી જાવ નવો કલાકાર આવ્યો સાંભળો માયાભાઈ ને નવા કલાકાર રજૂ કર્યા છે, તાળીઓથી વધાવો. ક્યાં વાગે હાવ નવા કલાકાર આજ બહાર પડવું ક્યાં છે? બેસી જાવ ગાયક. હાવ નવા કલાકાર કોઈ દી તમે નહીં સાંભળ્યા હોય. આમ સાંભળ્યા છે પણ આમ નહીં સાંભળ્યા હોય. આજ બહાર પડે છે. અને એ કલાકારને એક નમ્ર વિનંતી, વાજુ ન વગાડે. વાજુ વાંચે ભાઈ ગાયક એને નાય તેમ કે ભાઈ વાજુ ન વગાડે. આ બધા કલાકારોએ ભેગા થઈને મને કઈક પાઈ દીધું ત્યાં ઘડું બેહી ગયો. આ લોકોનું ષડયંત્ર છે. બોલો આવ્યું ને છેલ્લે રાજકારણ. બેસી જાઓ બધા, બેસી જાઓ ગાયકા, બેસી જાઓ હામો બધા બેસી જાઓ ભાઈ. આ કલાકારના દર્શન કરવા એ નાની હોની વાત નથી. એ હાર્મોનિયમ વગાડે ને તો વાજુ કેમ વાગે ખબર? તું નહીં તું નહીં તું નહીં એમ કે. બોલો કે તું 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 આમાં સાગર આમાં એક સુર પકડે. અત્યારે તમારો સુર છે ને એ એમ જ કે તું 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 બરાબર છે એમ. પણ જો બીજા સુર પકડ્યા, હવે તમે નાચ નિર્ણય કરો. મેં એના ધંધામાં કોઈ દી પગ ભરાયો? મારે ધંધો જ ક્યાં છે ભાઈ? અને આ ધંધો છે. તાળીઓથી વધાવો ભગાભાઈ. ધન્યવાદ. વાહ મારા બાપ, ધન્યવાદ ધન્યવાદ. વાહ. લગ્ન ગીત આવડે મને? લાવો ગાઉં. એક ગીત ભગાભાઈ ગાય તો તાળીઓથી વધાવો. આમ જો એક પેટફૂટી બીજી વાત કહું. આમ જો તમને કહું, પ્રોગ્રામમાં રાજભા પ્રોગ્રામમાં અમે ખૂબ મજા કરતા. પછી એવો ડાયરો હોય ને, પછી જસુભાઈ ને ભગાભાઈ બે બેઠા હોય. પછી ભગાભાઈ અમુક કાર્યક્રમ હોય તો વડીલો જાજા હોય તો એમ કે જસુભાઈ ભલે બેઠા, તો એને પણ અમુક કાર્યક્રમમાં એને બેહવું હોય. પછી એ જસુભાઈને જ ન કહીએ કે પણ મને હળી કરે. મને કે આજ જો આમ લગ્ન ગીત ને રાસ ને એવું બધું કરવું છે, એટલે મન નક્કી થઈ જાય કે ભાઈને રહેવું છે. જસુભાઈ બેઠા ક્યાં સુધી આનથી કઈ નખરા તો થાય નહીં. પછી હું જસુભાઈ પાસે બેહું. પછી એક હાદી પી બે હું એટલું કરી લઉં ને, જો આ નાયતનો મોટો માણસ એને જ કહેવાય. એટલી વાતમાં એને ખબર પડી જતી કે માયાભાઈ શું કહેવા માગે. પછી મને એમ કે તો ભાઈ હું નીકળું ને, હું હા ભાઈ તમે જ્યાં જસુભાઈ જાય ને પછી જે ભગાભાઈ ને એ બધા જે અનેક પ્રોગ્રામો, એક નહીં એવા ઘણા બધા પ્રોગ્રામનો હું સાક્ષી છું. અને ખૂબ આનંદ કર્યો છે સાહેબ. ફરી વાર જસુભાઈના દિવ્ય આત્માને આખા સમાજ વતી વંદન કરું છું. અને ત્રીજી વાત એ કહું કે બસ સમાજમાં જે ક્ષેત્રમાં જે માણસ હોય એને મદદ કરો. જે ક્ષેત્રમાં જે માણસ હોય એને મદદ કરો. જેટલા સમાજના ગામ છે ત્યાં સરપંચની લગભગ ચૂંટણી નો થવી જોઈએ. ગમે ને એકની માથે ગલાલ નાખી દેવાનું છે. ચૂંટણી આવી નથી, નવી સોણિયું હીવડાવી નથી, મારે ફોર્મ ભજવું છે. હવે તું રોજ આક ને ભાઈ બધાને જેને સૂઝ હોય, ભણેલ ગણેલ સારા છોકરા પસંદ કરી અને સમાજને એકતા દેખાડો સાહેબ. એને ખબર, બહાર બધાને ખબર પડી જોઈએ કે આ લોકોને પોલિટિક્સમાં ખબર તો પડે. કોઈ અહીંયા સમાજના ગામ નહીં, બીજા વરણ આપણે હારે હોય એ સમાજને 18 વરણને એમ થવું જોઈએ કે આયરના દીકરાની ભેગું ભાગીદાર થવામાં વાંધો નથી. કારણ કે એ ખોટ સહન કરી શકશે પણ ગદ્દારી જિંદગીમાં આયરનો દીકરો નહીં કરે. આ વિશ્વાસ બધે આપો. અને એવા આપણે જે આપણું જે છે લેવલ એ સતત ઊંચું જાતું જાય અને સર્વવ્યાપી બનીએ એવી બધાના ચરણોમાં પ્રાર્થના. અને એક સરસ મજાનું ગીત લઈને આપની સમક્ષ હવે આવી રહ્યા છે નવા નકોર કલા ક્ષેત્રમાં મિત્રો. કલા ક્ષેત્રમાં જેનું પ્રથમ પગલું આવી રહ્યું છે તો વધાવો તાળીના ગડારથી ભાઈ શ્રી ભગાભાઈ બારડ. એક કડી ગાઈ નાખ. એ ભાઈ એક જ કડી ગાય ખોટું લગાડે ને એને મારા હમ ફૂક ન મરાય.
મોર તારી સોનાની ચાંચ મોર તારી રૂપાની પા મોર તું અરે. આજે રે ઉગમણે દેશ મોર તું જાજે હાથ મણે દેશ મજા આવી આ તો માયાભાઈએ કીધું ને પરિવાર બેઠો કૃષ્ણના સાનિધ્યમાં આપણા ઈષ્ટદેવના સાનિધ્યમાં બેઠ્યા એટલે આ સ્ટેજ ઉપરથી આપણે ગીત ગાય ગયા બાકી તો ક્યાંય ગાય જ ન ગયા અહીંયા આપણે એટલે એક આનંદ કરીએ છીએ આપણે એટલે હાલો હાલો વાહ સુરદે 400 કાળીનો આનો એક ઉભેરો ઘડી કાંઈ એક તો એનું ગળું બેહી ગયું ને ગીત ગાવાના ધંધા કર્યા પણ ગાયું સારું મોરનું કીધું મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ વળતા જાજે ભગાભાઈની વાડીએ કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાગડે એ માણરા એ હોશીલા ભગાભાઈ કોયલ ને રે ઉડાડો આપણ દે એ કોયલ માગે હારલાની જોડ પણ મારો ભગા ભાઈ માગે રે રૂડી આનાદ ને એ માણરાજ એ હોશીલા ભગા ભાઈ કોયલ ને રે ઉડાડો આપણ દેશ કઈ કોયલ મીઠો સ્વર મીઠો શબ્દ બસ આપણા સમાજમાં અહીંયા ઉભા રહ્યો એટલે આ આપણી ઘોર પૂરી થાય ભાઈ આગળનો દોર હવે રાજભા ધન્યવાદ